હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે ઉપમા. તો ઉપમા બનાવવા માટે મેં એક આ બાઉલ જેટલો રવો લીધો છે. ઉપમા બનાવવા માટે આપણે જૈન ઉપમા બનાવશું. તો મેં એક કેપ્સિકમ લીધું છે, બે ત્રણ તીખા મરચાં, એક ટમેટું અને થોડા મટર લીધા છે. તો આપણે હવે એને સ્મોલ પીસમાં કટ કરી લઈશું. તો હવે આપણે આપણો ગેસ ઓન કરીશું. એમાં ઓઇલ એડ કરીશું. આ મેં સિંગ તેલ લીધું છે, કારણ કે સિંગ તેલમાં ઉપમા ખૂબ જ સરસ રીતના બનતો હોય છે, એના માટે. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું. થોડીક મેં અડદની દાળ લીધી છે, એ આપણે એડ કરીશું. અડદની દાળ નાખવાથી આપણો ઉપમા ખૂબ જ સરસ રીતના બને છે. થોડા સ્વીટની લીવ્સ એડ કરીશું. અને 2 મિનિટ આપણે ચોકલેટ બ્રાઉન જેવી આપણી દાળ થઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ્સ એડ કરીશું. થોડી મેં આ ચીલીની પેસ્ટ લીધી છે, એડ કરીશું. હવે આપણે વેજીટેબલ એડ કરીશું. આપણે મટર અને લીલા મરચાં આખા લીધા છે, તો આપણે જૈન ઉપમા થશે, કારણ કે આપણે મોર્નિંગમાં જે બનાવતા હોઈએ તો આપણે એમને એડ નથી કરતા હોઈએ. આપણી વેજીટેબલ્સ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે મને એક બાઉલ રવો લીધો છે, એડ કરીશું. હવે આપણે સ્લો ફ્લેમ ઉપર લાઇટ બ્રાઉનિશ કલરનું થવા દઈશું. તમે જોઈ શકો છો આપણા ઉપમાના કલર ચેન્જ થવા માંડ્યો છે. હજી આપણે એને 2 મિનિટ થવા દઈશું. ત્યાર સુધીમાં આપણે પાસે હોટ વોટર કરવાનું છે. તો એમાં આપણે જે 1 બાઉલ રવો લીધો હતો, તો આપણે એ જ બાઉલ 3 બાઉલ આપણે એમાં પાણી ગરમ કરીશું.
આપણે એમાં 1 સ્પૂન સોલ્ટ એડ કરીશું, થોડું ધનિયા જીરા પાવડર એડ કરીશું. આપણે આમાં ટર્મરિક કે ચીલી પાવડર એડ નથી કરતા હતા, મોર્નિંગનો સ્નેક હોય છે એટલે આપણે એકદમ જ ને લાઇટ બનાવતા હોઈએ છીએ. હવે આપણે આમાં હોટ વોટર એડ કરીશું. આપણે એને સ્લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણો ઉપમા ખૂબ જ સરસ રીતના ચડીને રેડી છે. હજી આપણે એને 1 મિનિટ માટે થવા દઈશું. તો આપણો ઉપમા થઈ ગયો છે. તો હવે એમાં થોડા કોરિએન્ડર નાખીશું. વોશ કરેલા મેં કોરિએન્ડર લીધા હતા, એ નાખીને આપણે હલાવી દઈશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે ઉપમાને એક બાઉલમાં સર્વ કરી લેશું. તો જોઈ શકો છો આપણો ઉપમા બનીને રેડી છે.